પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. સ્ટુડન્ટ્સ કેમ છો બધા? એકદમ મજામાં. હું હર્ષ પંડિત આપ સૌની પેનેટ એપ્લિકેશન અંદર સહૃદયપૂર્વક હાર્દિક સ્વાગત કરું છું. જો ઓડિયો ને વિડીયો એકદમ ક્લિયર આવો તો યસ સર, વી આર રેડી ફોર રોક. સ્વતંત્રતાના આગલા દિવસે આપણે સૌ એક સાથે જય હિન્દ નો હુંકાર કરશું. જય હિન્દ, ભારત માતા કી જય, વંદે માતરમ. તો આ જય હિન્દ વંદે માતરમના નાદ સાથે આપણે બધા એક સાથે ભેગા મળીને એક અદ્ભુત ચર્ચા કરવાની છે કે જેની અંદર ના ભૂતો અને ભવિષ્યથી એવી ડિસ્કશન કરવા જઈ રહ્યા છે. આપણે ચેપ્ટર નંબર 10 કે જેની અંદર માનવ આંખ અને રંગબેરંગી દુનિયાની અંદર લઘુદ્રષ્ટિ અને ગુરુદ્રષ્ટિની ખામીની જ્યારે ચર્ચા કરી રહ્યા હતા ત્યારે હવે આપણે જ્યાં પહોંચ્યા છે કે ગુરુદ્રષ્ટિની ખામી કેવી રીતે થાય તો એનું ડિસ્કશન કરીએ. એ ડિસ્કશન પહેલા 2 મિનિટ આપણે બધા રિવાઇઝ કરી લઈએ કે શું વાત છે, કેવી રીતે કરશું. રેડી છે બધા? एकदम क्लियर છે બધાને? ઓડિયો વિડિયો एकदम क्लियर આવે છે? યસ સર, ક્લિયર જ હોય ને. જામો જામો. ચલો શેલ વી સ્ટાર્ટ. ચલો સ્ટાર્ટ કરતે. તો ભાઈ કહેવાનો મતલબ એ તો ગુરુદ્રષ્ટિની ખામી એટલે શું થાય તો કે જ્યારે નજીકનું બતાતું બંધ થઈ જાય, જ્યારે તમને નજીકનું બતાતું બંધ થઈ જાય એટલે ગુરુદ્રષ્ટિની ખામી, અને દૂરનું બતાતું બંધ થઈ જાય લઘુ દ્રષ્ટિની ખામી. ગુરુ મંત્ર આપી દો સાહેબ 15મી ઓગસ્ટ પહેલા. કાલે રજા નથી, કાલે લેક્ચર છે હો ને બેટા? કાલે લેક્ચર છે. લેક્ચરનો ટાઈમ આજે 10 વાગ્યા પહેલા તમને આવી જશે. ક્લિયર છે? ચલો તો ભાઈ લઘુ દ્રષ્ટિ એટલે કે દૂરની ખામીને બંધ કરવી હોય તો ગુરુદ્રષ્ટિની ખામી, અને નજીકની હોય તો ગુરુદ્રષ્ટિ, અને દૂરની હોય તો લઘુ દ્રષ્ટિ. ઓકે ક્લિયર. ચલો હવે ગુરુદ્રષ્ટિની ખામી વિશે ડિસ્કશન કરીએ કે ગુરુદ્રષ્ટિની ખામી है क्या, कैसे है, कैसे होगा, कैसे होगा, कैसे होगा. ગુરુદ્રષ્ટિની ખામી કઈ રીતે થાય, કેવી રીતે થાય જોવાની છે. ક્લિયર છે બેટા? જન્માષ્ટમીની રજા છે. યસ, આઈ એમ ઇન ધી વિલેજ એન્ડ હેપી. વાહ. ચલો તમને કહી દઉં છું શેડ્યુલ આખું. સેટરડે રજા, કરો મજા. સન્ડે તો આપણે રજા જ રાખીએ છીએ, પણ એમાં મેથ્સનો લેક્ચર હશે તમારે. અબ્બાસ સરનો. કોનો હશે? મેથ્સનો. પડકાર બેન્ચ જે લોન્ચ થાય છે એ પડકાર બેચનો લેક્ચર હશે. ક્લિયર છે? યુટ્યુબ ની અંદર હશે પહેલો લેક્ચર. રેડી? બાકી બધા લેક્ચર એઝ ઇટ ઇઝ એપ્લિકેશનમાં લેવાશે. એપ્લિકેશનમાં તમે જોઈ શકશો. ચેમ્પિયન બેચની અંદર જ તમે જોઈ શકશો. બરાબર છે? ચેમ્પિયન બેચની અંદર જ પડકાર બેચ આવી જશે. એટલે કોઈ એવું ન વિચારતા કેવી રીતે કરો. રેડી? કોઈ એવી ન વિચારતા કે કેવી રીતે થશે. બધું જ થઈ જશે ને, ટેન્શન ન લેતા. હો ને બેટા? કેમેરામેન ફોકસ કરો. ચલો રેડી? ઓકે સર, ક્લિયર છે? વી ઓલ આર રેડી ફોર રોક. ચલો સર. તો ભાઈ ગુરુદ્રષ્ટિની ખામી અથવા હાઇપરમાયોપિયા. ગુરુદ્રષ્ટિને બીજા કયા નામે ઓળખાય છે તો કે હાઇપરમાયોપિયા. અને લઘુ દ્રષ્ટિની ખામી, કોઈ કહેશે લઘુ દ્રષ્ટિની ખામી હોય તેને કયા નામે ઓળખાય? લઘુ દ્રષ્ટિની ખામીને આપણે માયોપિયાના નામે ઓળખશું. શેના નામે? માયોપિયા. ગુરુદ્રષ્ટિ તો હાઇપરમાયોપિયા, લઘુ દ્રષ્ટિ તો માયોપિયા. એ માયોપિયા શું રાખવાનું? માયોપિયા, લઘુ માયોપિયા. और गुरु हाइपर मायोपिया. गुरु गोविंद दोनों खड़े, किसको लागू पाए, बलिहारी गुरु राय के એટલે હાઇપર માયોપિયા. ચલો, આંખની ખામી કે જેને લીધે વ્યક્તિ દૂરની વસ્તુ સ્પષ્ટપણે જોઈ શકે છે પરંતુ નજીકની વસ્તુ સ્પષ્ટપણે જોઈ ન શકે તેને ગુરુદ્રષ્ટિની ખામી કહેવાય. સર એક્સપ્લેન કરો, સમજાવું. દૂરની વસ્તુ ન જોઈ શકે પણ નજીકની વસ્તુ જોઈ શકે. નહીં એ સાહેબ ખોટું કેમ બોલો છો? નજીકનું સામાન્ય બિંદુ છે અહીંથી લટકીને અહીંયા આવી જાય તો પછી એને શું કરવું પડે? પાછળથી આગળ લાવવું પડે. તો સામાન્ય વ્યક્તિમાં આ વસ્તુ થશે. તો કે સામાન્ય રીતે આંખ માટે નજીકતમ બિંદુ કેટલું છે? 25 સેન્ટીમીટર. એટલે નજીકમાં નજીક કેટલું જોઈએ કે 25 સેન્ટીમીટર. પણ ઘણા ના ખસી જાય, ડગડી શકે ને. બરાબર. કાલે રજા નથી ભાઈ, કાલે રજા નથી. સામાન્ય આંખ માટે નજીક બિંદુ 25 સેન્ટીમીટર અંતરે હોય અને 25 સેન્ટીમીટર અંતરે રહેલી વસ્તુમાં આવતા કિરણો આંખના લેન્સ રેટિના પર કેન્દ્રિત થાય છે. નેત્ર પટેલ આ સંદેશાઓને દ્રષ્ટિચેતા મારફતે કોને મોકલે છે? મગજને મોકલે છે. ઓલી વખતે લઘુ દ્રષ્ટિ પૂછાની હતી, આ વખતે ગુરુ દ્રષ્ટિ પૂછાશે. એસપી સરના અને ભગવાનના આશીર્વાદ છે કે આ વખતે એસપી સરની આઈએમબી અને ભગવાનની કૃપાથી ગુરુ દ્રષ્ટિ પૂછાશે. લખી લે ભાઈ તું.
તું લખી લઈશ બાર, પૂછાયેગા। ગુરુ દ્રષ્ટિની ખામી વાળા આંખનું નજીક બિંદુ સામાન્ય રીતે 25 સેન્ટીમીટર કરતા દૂર ખસી જાય, 25 ની જગ્યાએ દૂર વહી જાય। બુલાતી હે મગર જાને કા, એની જગ્યાએ શું થઈ જાય? દૂર થઈ જાય। દૂરને નજીક લાવવા માટે શું કરવું પડશે? કાર્ય કરવું પડશે। આવી વ્યક્તિ આરામથી વાંચન કરવા માટે પણ 25 સેન્ટીમીટર થી વધુ દૂર રાખવી પડે છે। એટલે પેલા મારે કોઈ એક પુસ્તક છે એ રીડ કરવું હતું, તો મારી આંખ અહીંયા હતી 25 સેન્ટીમીટર દૂર, તો હાલતું હતું। પણ મને ગુરુ દ્રષ્ટિની ખામી થઈ એટલે મારે 25 સેન્ટીમીટર કરતા શું રાખવું પડે છે? દૂર રાખવું પડે છે। તો એ દૂર રાખવાની જે ઘટના છે એ આખી પ્રોસેસ છે શેના કારણે થાય છે? ગુરુ દ્રષ્ટિના કારણે। ઓકે સર, ક્લિયર છે? આનું કારણ એ છે કે નજીકની વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણો રેટિનાની પાછળના ભાગે કેન્દ્રિત થાય છે। રેટિનાની કયા ભાગે પાછળ કેન્દ્રિત થાય છે? પાછળના ભાગે। એને નો કરવા હોય તો શું કરવું પડે? લેન્સ મેકવો પડે। કયો લેન્સ મેકશું એની ચર્ચા કરશું। લઘુ દ્રષ્ટિમાં કયો લેન્સ છે તો કમેન્ટ કરો બધા। લઘુ દ્રષ્ટિના આ ભાઈઓ, યસ શિફાબેન, શું છે પ્રશ્ન? બોલો। અંતર્ગોલ તો લઘુ દ્રષ્ટિ ગુરુ દ્રષ્ટિ કયો આવશે? ફટાફટ, હા બોલો હેલો બોલો બોલો। સર, અત્યારે બેચમાં લેક્ચર લેવાશે, એના રેકોર્ડેડ લેક્ચર આવશે? આવે જ તે ને, બધાને આવશે, ના, પડે બેચમાં જે લેક્ચર લેવાશે એના બધાને આવશે બેન, જેટલાને લેવાશે ને બધાને। પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે। આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે, ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો। ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું। તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો। ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ। બધાને લેક્ચર મળે છે, પડકાર બેચમાં જોઈન થયા હોય, ચેમ્પિયન બેચમાં જોઈન થયા હોય, બંનેને। કોણ મનાનો છે ભાઈ? બહિરગોળ બહિરગોળ ચાલુ હો ગયા। હા મારા વાલા, બધાને આપશું। ગુરુ દ્રષ્ટિના ખામીને નિવારવા માટે આંખનો લેન્સ ખૂબ ઓછી વક્રતાને લીધે તેની કેન્દ્ર લંબાઈમાં ઘણો વધારો થાય, અથવા તો આંખનો ડોળો ખૂબ નાનો થઈ જવાથી લેન્સનું અંતર ઘટી જાય છે। એટલા માટે નજીક ને દૂરની વસ્તુ જોવામાં પ્રોબ્લેમ થાય છે। ગુરુ દ્રષ્ટિ શા માટે થાય? કેમ કે ગોવાનું જે નાનો થઈ ગયો પછી મોટો થઈ કે નહીં, નજીક જોવું હોય તો ફાડીને જોવું પડે ને, દૂર જોવું હોય તો નાની એક કરીને જોવું પડે, બરાબર ને? ઘરે આપણે નીરખી નીકળી ન જતા, નયન ને બંધ રાખીને મેં જ્યારે એને ન જોવાય, નયન ખુલ્લી રાખીને જોવાય, ને યાદ કેમ રહી? ચોપડીને નેમ ખુલ્લી રાખીને જોઈએ, એટલે ખોલીને આખું ફાડીને આપણે જોઈએ। આખું ફાડીએ એટલે કઈ જો ન ફાટે તો ગુરુદ્રષ્ટિ નહીં। યસ, આ કારણને લીધે 25 સેન્ટીમીટર રહેલી વસ્તુ આવતા કિરણો નેત્રપટલ પર કેન્દ્રિત થતા નથી, પરંતુ નેત્રપટલની પાછળ કેન્દ્રિત થાય છે, અર્થાત નજીકની વસ્તુ સ્પષ્ટ રીતે બતાતી નથી। એક વસ્તુ યાદ રાખો મારા દીકરાઓ, કે દૂરદ્રષ્ટિની ખામી હોય એટલે તમને નજીકનું સ્પષ્ટ ન બતાય, અને પ્રતિબિંબ છે એ પાછળ મળે। પ્રતિબિંબ ક્યાં મળશે? પાછળ। પ્રતિબિંબ ક્યાં મળશે બેટા? પાછળની બાજુ। પ્રતિબિંબ ક્યાં મળશે? પાછળ। પણ લઘુ દ્રષ્ટિની ખામી હોય, જેને આપણે માયોપિયા કહીએ, તો એમાં દૂરની વસ્તુ સ્પષ્ટ નહીં બતાય, અને એના માટે આપણે આગળ મળશે પ્રતિબિંબ। ક્યાં મળશે? આગળ। આ વસ્તુ યાદ રાખી લ્યો ને, વાર્તા પૂરી। તમારે અહીંયા ભણવાનું મેઇન રીઝન શું છે ખબર છે? શોર્ટ ટ્રીક આપીએ છીએ આપણે। કેવી ટ્રીક આપીએ છીએ? શોર્ટ ટ્રીક, કે જેની અંદર બધાનું જ સોલ્યુશન થઈ જાય। તમને જે પ્રશ્ન થતો હોય બધી વસ્તુનું વન શોટ સોલ્યુશન। વોટ ઇઝ હુમ? નથિંગ હુમ, નોટ ફોકસ ઓન હુમ, ફોકસ ઓન હુપ, રાઈટ? તો ભાઈ આ ખામી નિવારણ માટે શું કરવું પડે? તો કે બહિર્ગોળ લેન્સ લેવો પડે। શું લેવો પડે બેટા? અને આ બહિર્ગોળ લેન્સ આગળ મૂકીને આ ખામીનું નિવારણ કરી શકાય। કેવી રીતે કરી શકાય? તો કે સર, ગુરુદ્રષ્ટિની ખામી વાળા આંખનું નિવારણ કરવા વ્યક્તિએ યોગ્ય કેન્દ્ર લંબાઈ વાળા બહિર્ગોળ લેન્સના ચશ્મા પહેરવા જોઈએ। ઓકે છે સર? જેનાથી સામાન્ય નજીક બિંદુ અથવા તો પ્રકાશના કિરણો બહિર્ગોળ લેન્સ દ્વારા કેન્દ્રિત થાય છે, અને ગુરુદ્રષ્ટિની ખામી વાળા આંખને નજીક બિંદુ एन થી આવતા દેખાય છે। એટલે યહાં જો દિખ રહા था ना, वो दिखना बंद हो जाएगा,
चालू हो जाएगा, खटाक करके चालू हो जाएगा। हमको दिख नहीं रहा है बाबा क्या है, बट अगर हमने चश्मा लगा दिया तो सब कुछ दिखने लगेगा। तो ये खटाक से देख रहा है, उसका मतलब है कि गुरु दृष्टि में क्या होगा, बहिर्गोल। लघु दृष्टि में क्या होगा, अंतर्गोल। क्लियर भाई, क्लियर से बताने। गुरु दृष्टि हो तो बहिर्गोल, गुब। गुरु गोविंद दोनों कड़े, ગુરુ હોય ને બહિર્મુખી હોય અને લઘુ હોય ને અંતર્મુખી હોય। તમને ખબર હોય તો લઘુ બધા લુખા હોય મારી ગયા, એ શું છે, અંતર્ગોળ। એલા સાહેબ તમે એવા નથી, તમે દિલદાર માણસ છો, એલા ખબર છે બટા, પણ ઉદાહરણ તમારું થોડું હો ભાઈ। નહીં સાહેબ અમને હું સમજાય છે, અમે ડાયટ છીએ, બધા ડાયટ છો, પણ એ વસ્તુ સમજી લો કે લઘુ દ્રષ્ટિની ખામી હશે તો નજીકની વસ્તુ સ્પષ્ટ બતાવશે, દૂરની વસ્તુ નહીં બતાય, એનાથી ઊંધું ગુરુ દ્રષ્ટિમાં થશે। એક દ્રષ્ટિની ખામી યાદ રાખો, બીજી દ્રષ્ટિ એમને યાદ રહી જશે। દ્રષ્ટિ ન બોલાય, દૃષ્ટિ બોલાય। ખરેખર શું બોલાય, દૃષ્ટિ, પણ આપણે દ્રષ્ટિ કરીને વાત લગાડી દીધી। શું બોલાય, દૃષ્ટિ। યુટ્યુબમાં ચલો સર, દૂરનું જોવા માટે આંખનું કદ નાનું થાય। હા નાનું થાય ભાઈ, નાનું થાય બેટા, મોટું ન થાય। દૂર જોવું તો નાનું થાય, દૂર થી જોવું તો આપણે આમ ફોકસ કરીને જોઈએ, નજીક ને જોવું ફાડીને જોઈએ। ઓકે સર, ક્લિયર છે, એકદમ 505% ક્લિયર છે। યસ સર, તમે હોય પછી ટેન્શન ન હોય। ચાલો બધા અહીંયા આવી જાઓ। તો ભાઈ પ્રેસ બાયોપિયા એટલે શું, અને પ્રેસ બાયોપિયા થવાના કારણો અને આંખની ખામી કેવી રીતે નિવારી શકાય એ પણ સમજાવવાનું છે। તેની વ્યાખ્યા શું થશે, તો કે દ્રષ્ટિની જે ખામીને કારણે મોટી ઉંમરવાળી વ્યક્તિ ચશ્મા વગર નજીકની વસ્તુ આરામથી સુસ્પષ્ટપણે જોઈ શકતી નથી, તેને પ્રેસ બાયોપિયા કહે છે। શું કહે, પ્રેસ બાયોપિયા, કે જે વસ્તુ નજીકની સ્પષ્ટપણે જોઈ ન શકાય એને પ્રેસ બાયોપિયા કહે છે। નજીકની અને દૂરની બંને, બરાબર। ઘણા હોય ને મારી જેવા, જે નજીકની નો બતાય દૂરની નો બતાય, નજીકની નો બતાય દૂરની નો બતાય, પહેલે શું કહે બેટા, પ્રેસ બાયોપિયા કહે છે। અથવા તો મોટી ઉંમરવાળી વ્યક્તિઓ આંખની જે ખામીને કારણે સહેલાઈથી વાંચી કે લખી શકતી નથી, તેને પ્રેસ બાયોપિયા કહે છે। શું કહે છે, પ્રેસ બાયોપિયા। કે મોટી ઉંમરવાળી વ્યક્તિ છે જે આંખની જે ખામીને કારણે સહેલાઈથી વાંચી શકતી નથી, એને શું કહે, પ્રેસ બાયોપિયા। પ્રેસ બાયોપિયાનો મતલબ શું, તો કે તમે સરળ રીતે સમજી કે વાંચી શકતા નથી। સામાન્ય રીતે ઉંમર વધવાની સાથે આંખની સમાય ક્ષમતામાં ઘટાડો થાય છે। મોટા ભાગના લોકો માટે નજીકનું બિંદુ ધીમે ધીમે દૂર થતું જાય છે, અને શુદ્ધિકારક ચશ્માના ઉપયોગ વગર નજીકના પદાર્થોને સરળતાથી જોઈ શકાતા નથી। એટલે ભાઈ પ્રેસ બાયોપિયા એટલે શું, તો કે નજીક અને દૂર આ બંને વસ્તુ જો સ્પષ્ટપણે ન જોઈ શકાય, નજીક કે દૂર આ બંને વસ્તુ સ્પષ્ટપણે ન જોઈ શકાય, તો એ ખામીને શું કહેવામાં આવે છે, પ્રેસ બાયોપિયા। શું કહે છે બેટા, પ્રેસ બાયોપિયા। નજીકની વસ્તુ ન બતાય અને દૂરની વસ્તુ ન બતાય, બરાબર છે। સર, આંખની નજીક બિંદુ ખસવાની પ્રોસેસ કેવી રીતે થાય, એ બેટા જયારે આંખ છે ને એ આપણે જોતા હોય ને ત્યારે ડોળો નાનો મોટો થાય, એ ડોળો નાનો મોટો થતો બંધ થઈ જાય ને બેટા, એટલે એ નજીક અથવા દૂર જાય। હે, તમારા ચશ્મા બાયોફોકલ લેન્સ છે, ના બાયોફોકલ નથી ભાઈ, લઘુ દ્રષ્ટિની ખામી હોવા માણસ દૂરની વસ્તુ નથી બતાતી બેટા। હા પછી હાવ શરૂ નહીં થઈ જવાનું, એને એમ કે હું બેતાશ। ઘણીવાર લોકોને શુદ્ધકારક ચશ્માનો ઉપયોગ વગર દૂરની વસ્તુ જોવામાં તકલીફ પડે છે, આ દૂરની બિંદુ હોય છે, અને મારી જેવા એને હાઇપર માયોપિયા અને બંનેથી પીડાતા હોય, તેને પ્રેસ બાયોપિયા કહેવાય, જે નજીકની અને દૂરની વસ્તુ બંનેનું જોઈ છે। તમને ખબર હોય તો ઘણા બધા લોકો જે મોટી ઉંમરના જે હોય એને બે રીતના ચશ્મા આવે। આ ચશ્મા તો છે જ, પણ એની નીચે એક નાનું ચશ્મું, આ અંતર ગોળરીશ હોય, નીચે હોય બહિર્ગોળ હોય। અહીંયા તમે જોવો તો કેમેરામાં એટલો ભાગ છે ને બહિર્ગોળ છે, અને એટલો ભાગ છે ને અંતર્ગોળ છે। આ ભાગ છે અંતર્ગોળ છે, અહીંયા જે ભાગ છે એ બહિર્ગોળ છે। સમજ में आया कि नहीं आया? ઉપરનો ભાગ અંતર્ગોળ, નીચેનો ભાગ શું છે, બહિર્ગોળ। સર, નાની ઉંમર વાળાને કઈ ખામી હોય, લઘુ દ્રષ્ટિ હોય બેટો, એને દૂરનું ન બતાય, તો ભાઈ આ ખામીને યોગ્ય પાવર વાળા બહિર્ગોળ લેન્સ વડે સુધારી શકાય છે। બહિર્ગોળ અને અંતર્ગોળ બે યુઝ કરવો પડે।
જે વ્યક્તિને લઘુદ્રષ્ટિની ખામી અને ગુરુદ્રષ્ટિની ખામી બંને ખામીથી પીડાય છે એ વ્યક્તિને દ્વિકેન્દ્રિત લેન્સ પહેરવા પડે. દ્વિકેન્દ્રિત લેન્સને બાયોફોકલ લેન્સ કહે છે. એક્ઝામમાં તમને દ્વિકેન્દ્રિત લેન્સ કહે ને એનું બીજું નામ પૂછે તો શું લખશો? બાયોફોકલ. બાયોફોકલ પૂછે તો દ્વિકેન્દ્રિત લખશે. દેન બાયો એટલે બે, ફોકલ એટલે કેન્દ્રિત. બાયો એટલે બે થાય મીનિંગ, અને ફોકલ એટલે દ્વિકેન્દ્રિત. ક્લિયર છે? તો કે ભાઈ સમાજની માલિપ એવું કહેવામાં આવે છે કે બાયોફોકલ લેન્સમાં અંતર્ગોળ અને બહિર્ગોળ લેન્સ એમ બંને લેન્સ હોય છે. અંતર્ગોળ હોય અને બહિર્ગોળ હોય, આ બે રીતે લેન્સ હોય છે. સામાન્ય રીતે બાયોફોકલ લેન્સ ઉપરનો ભાગ અંતર્ગોળ હોય છે. મેં કીધું ને કે ઉપરનો ભાગ શું હોય? અંતર્ગોળ, અને નીચેનો ભાગ કેવો હોય છે? બહિર્ગોળ, જે નજીકની વસ્તુ જોવામાં મદદરૂપ થાય છે. કઈ વસ્તુ? નજીકની વસ્તુ જોવામાં મદદરૂપ થશે. હવે પ્રિઝમ શું છે ને પ્રિઝમ વડે પ્રકાશનું વક્રીભવન કેવી રીતે થાય એ ખાસ જોવાનું છે. પ્રિઝમ એટલે શું ને એનું વક્રીભવન કેવી રીતે થાય? જ્યારે પ્રકાશનું કિરણ કોઈ પ્રિઝમ ઉપર પડે છે તેનું 7 રંગમાં વિભાજન થાય. કેટલા રંગમાં? 7 રંગમાં વિભાજન. જાની વાલી પીનારા, કેટલા રંગમાં વિભાજન થાય? 7 રંગમાં. જાની વાલી પીનારા, લોહીના પીનારા થતા નહીં, બાકી બધું ઓકે છે. ડન છે સર? તો પ્રિઝમ એક પારદર્શક વક્રીભૂત માધ્યમ છે જે ઓછામાં ઓછી 2 પાર્શ્વીય સપાટીથી સમિત થાય છે, અને બંને સપાટીઓ ચોક્કસપણે એકબીજાની શું હોય છે? ઢળેલી હોય છે. કાચના પ્રિઝમને 5 બાજુઓ હોય છે, 3 લંબચોરસ અને 2 ત્રિકોણ હોય છે. કાચના પ્રિઝમને કેટલી બાજુ હોય એવું પૂછાય? કેટલી બાજુ હોય? 5 બાજુ હોય, એમાં 2 લંબચોરસ હોય અને 3 કેવી હોય? ત્રિકોણ હોય. આવી રીતે ત્રિકોણ હોય. એક અહીંયા ત્રિકોણ હશે, એક અહીંયા હશે, એક અહીંયા હશે, આવું કઈક હશે, બાકી ચોરસ હશે. આવી રીતે બને. આને જોડવા માટે કેનેડા બાલ્સમનો યુઝ થાય. કેનેડા બાલ્સમ કે શા માટે યુઝ થાય તમને ખબર હશે? મેં ચેપ્ટર નંબર 9 માં કીધું હતું કેનેડા બાલ્સમ કેમ યુઝ થાય. કેમ કે કેનેડા બાલ્સમનો વક્રીભવનાંક અને પ્રિઝમનો વક્રીભવનાંક એક છે ને. હવે કેનેડા બાલ્સમ છે શું? તો કે ગુંદર. કોઈ વસ્તુને ચોટાડી હોય તો શેનો યુઝ થાય? ગુંદરનો. એટલા માટે આઈ એમ હિયર, વેલકમ ટુ ગોવા સિમ્પલ. તો કેનેડા બાલ્સમ ડન. કેનેડા જવાનું નથી, પણ પ્રિઝમ વડે 7 રંગમાં વિભાજન થાય છે. વિભાજનની ઘટના કેવી રીતે થાય એ જોવા માટે આપણે જશું. ક્લિયર છે? યસ છે, ક્લિયર છે. આગળ કાચ ત્રિકોણમય પ્રિઝમ એટલે શું? તો કે કાચના 3 અંગો જે છે એ ત્રિકોણમય હોય, અને 2 ત્રિકોણાકાર હોય, 3 લંબચોરસ. એવું કે કુછ તો હુઆ હૈ, કુછ હો રહા હૈ, કુછ હૈ બાકી જિંદગી. હવે બરાબર છે. 3 લંબચોરસ હોય, 2 ત્રિકોણ. સોરી, મારી ભૂલ છે ભાઈ, સોરી, મિસ્ટેક છે ભાઈ. કેમેરામેન ફિર से फोकस करो. ચલો અહીંયા 3 લંબચોરસ હશે ને 2 ત્રિકોણ હશે. બરાબર છે ને? હા બરાબર છે. જો આ એક આ, બાકી બધા લંબચોરસ. મેં નવો બનાવી નાખ્યો પ્રિઝમ. અમે ભણતા ને ત્યારે આવું આવતું, એટલે કાંઈ વાંધો. 2 ત્રિકોણ અને 3 લંબચોરસ. ક્લિયર? ડન છે બેટા? તો કાચનો ત્રિકોણી પ્રિઝમ એ કાચનો બનાવેલ તેમજ 2 ત્રિકોણાકાર પાયા અને 3 લંબચોરસ પાયાનો પારદર્શક છે. કાચના ત્રિકોણીય પ્રિઝમની સામેની સપાટીઓ એકબીજાને સમાંતર હોતી. ત્રિકોણીય સપાટી એકબીજાને એકદમ સમાન ન હોય. તમને સાહેબ એકબીજાને સમાંતર છે, આમ આમ આમ, બાપુ બા ને ખૂણો ખૂણો ખૂણો, એવું બધું તમે ગણિતમાં ભણો ને. બાપુ બા, ખુ ખુ ખુ, ખૂણો ખૂણો ખૂણો, બાજુ બાજુ બાજુ, બાજુ ખૂણો બાજુ, બાજુ ખૂણો બાજુ, બા 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 બા, એવું બધું આવે. આમ સાહેબ તમને ગણિત આવડે? આવડે ને મારા વાલા? એકવાર આવી જજો. ના, એ ધંધો કરાય નહીં. ચાલો, પ્રિઝમ કોણ શું છે? તો કે સમબાજુ ત્રિકોણની પ્રિઝમ. તેનું મૂલ્ય કેટલું હોય? તો કે પ્રિઝમ 2 પાસ પાસેની પાર્શ્વીય બાજુ વચ્ચેનો પ્રિઝમ કોણ છે? સમબાજુ ત્રિકોણની પ્રિઝમનું કોણ કેટલું હોય છે? 60 ડિગ્રી. ખબર છે સર? સમબાજુ ત્રિકોણ એટલે શું? તો કે એક લીટો અહીંયા કર્યો, એક લીટો અહીંયા કર્યો, એક લીટો અહીંયા કર્યો. એ ભાઈ હરખો થાને. અને આ 60 ડિગ્રી હશે, આ 60 ડિગ્રી હશે, આ 60 ડિગ્રી હશે. તો ત્રણેયનો સરવાળો કરું તો સાહેબ અહીં એબીસી નામ આપી દો. એબીસી ખૂણો એ પ્લસ ખૂણો બી પ્લસ ખૂણો સી. મને કયો 60 + 60 + 60 કેટલા થાય? 180. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે.
આ એપ્લિકેશનમાં શું છે, બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. 84. ऐसा તમને આવડી ગયું? થેન્ક યુ. આમ ભાઈ ફિર ક્યાં ગમ બેન્ચ આગળ બધી વર્ણપટ એટલે શું? વર્ણપટ એટલે શું? તો કે કિરણપુંજની રંગીન ઘટકોના પટ્ટાને શું કહેવામાં આવે છે? વર્ણપટ. શું કહે છે? વર્ણપટ. જેમ કે પ્રકાશનું વિભાજન એટલે શું થાય? તો કે પ્રકાશનું તેના ઘટક રંગોમાં વિભાજન થવાની ઘટનાને શું કહેવાય છે? પ્રકાશનું વિભાજન અથવા વિખેરણ. સૂર્યના શ્વેત 7 ઘટક રંગોનો બનેલો છે. કેટલા ઘટક રંગોનો બનેલો? 7. 1 2 3 4 ફૂલ હાથ કલાડી ગિમી 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 વન્સ મોર. રિપીટ. પ્રકાશ સહીસ દૃશ્ય પ્રકાશ. દૃશ્ય પ્રકાશ. પ્રકાશમાં શું શું આવી જોઈએ? એક પ્રકાશનો વર્ણપટ હોય ને એમાં આટલો ભાગ જ દ્રશ્ય પ્રકાશ હોય. એટલો ભાગ જ શું હોય? દ્રશ્ય પ્રકાશ. પછી અહીંયા આવે યુવી, અહીંયા આવે આઈઆર. યુવી, આઈઆર, એક્સરે, રેડિયો, માઇક્રોવેવ આ બધા જ રે છે ક્યાંથી આવે છે? સૂર્યમાંથી. સૂર્યમાંથી આવતા કિરણો છે, એમાં બધું આવે. તો કે ભાઈ સૂર્યનો શ્વેત પ્રકાશ 7 ઘટક રંગોનો બનેલો છે એ ખબર કેમ પડી? વાય ધીસ કોલાવેરી સર ખબર કેમ પડી? કે ન્યૂટન નામના એક વૈજ્ઞાનિકે આ ખબર પાડી હતી. હર્ષર હોત તો એસપી સર આવત. એસપી સર ના પ્રયોગો તમારું નામ હોય તો તમારું નામ આવત. મનોજ, જીગર, ખુશી, અંજલિ, સિગ્મા, બરાબર છે, ફાતિમા બેન, આ બધા તમારા નામ હતા. યુવરાજ, નીલકંઠ, બરાબર છે. હા, ઈસ્ટ ઓર વેસ્ટ, હુ ઇઝ બેસ્ટ? એટલે આ ભાઈ ભગવાન બેસ્ટ છે, આપણે કોઈ બેસ્ટ કરતે હું તુમ કનૈયા. ચલો, તો ભાઈ સૂર્યનો શ્વેત પ્રકાશ 7 ઘટક રંગોમાં વિભાજિત થાય છે. આ અસર થાય છે. આકૃતિ દોરીને સમજાવો. તો કે ન્યૂટને દર્શાવ્યું છે કે પ્રકાશનું વિભાજન ઉલટી પ્રક્રિયા પણ છે. ન્યૂટનના 2 સમાન કાચના પ્રિઝમ એકબીજાની નજીક રાખીને એક ચત્તો ને એક ઉલટો રાખ્યો છે. કેવો રાખ્યો? એક ચત્તો ને એક ઉલટો. તો આવી રીતે કોઈ એક ત્રિકોણ છે. ત્રિકોણને જ્યારે શ્વેત પ્રકાશ આની અંદર દાખલ થાય છે એટલે એનું કેટલા રંગમાં વિભાજન થાય? તો કે સાહેબ 7 રંગમાં. આમાં 2 જ બતાડ્યો છે. આ રેડ એટલે લાલ થાય. રેડ એટલે શું થાય? લાલ. વી એટલે વાયોલેટ. વાયોલેટ એટલે શું થાય? વાદળી. છોકરાઓને બહુ અંગ્રેજી કલરમાં ખબર ન પડે, પણ બેનોને ખબર પડે કે આને પિંક કહેવાય. આપણે તો પિંક, લાલ, ગુલાબી બધું હરખું જ લાગે. બરાબર. ઈસ્ટ ઓર વેસ્ટ એટલે આ શું શરૂ કર્યું? સરસ સરસ, બહુ સરસ બેટા, ખૂબ સરસ, વેરી ગુડ. ડન છે બેટા. चलो डन, आगे बढ़िए बेटा. चलो आगे बढ़ते हैं बच्चे लोग, सबको क्लियर है? तो અહીંયા વાદળી અને લાલ રંગ આવ્યો. હવે આ પ્રિઝમ મેં ઉલટો કરી નાખો. બીજો મેં કીધી ત્યાં છૂમ. તો ભાઈ પ્રિઝમ નું કામ શું છે? તો કે વિભાજન કરવાનું. અને અહીંયા શું થાય છે? ભેગું થઈ જાય છે. તો વિભાજન કરો, એનું ઊંધું કરો તો સંયોજન થાય કે ન થાય? અહીંયા પ્રકાશનું શું થયું બેટા? વિભાજન. અને અહીંયા પ્રકાશનું શું થયું? संयोजन. क्लियर है? अरे ओ गांव वालों, क्लियर है सबको? गांव में सबको क्लियर है भाई? देश में क्या चल रहा है? एचपी सर का जादू चल रहा है. चलो डन. श्वेत प्रकाश कर दो. જે લોકો યુટ્યુબ માં લાઈવ નથી આવતા એ લોકો ખાસ આવજો. તમારે હાટું એમસીક્યુ પ્રેક્ટિસ કરાવું છું. આઈએમપી પ્રશ્ન ન્યા લઈને આવું છું. તો ભાઈ થોડાક એની ઉપર ફોકસ કરજો મારા વાલા. તમારી હાટું આ મહેનત કરું છું. પ્લીઝ કરજો ને. કરજો ને. ઉધરસ આવતી તોય લેક્ચર લઉં છું. તાવ આવતો તોય લેક્ચર લઈએ છું. કેમ? તમારા માટે. તો કે જ્યારે શ્વેત પ્રકાશનું કિરણ પ્રથમ પ્રિઝમ P1 માંથી પસાર થાય
ત્યારે તે જુદા જુદા રંગોમાં વિભાજિત થાય છે. આ બધા જ રંગોને બીજા પ્રિઝમ પર શું થાય છે? આપાત થાય છે. એટલે એક જ્યારે પ્રિઝમ પર પ્રિઝમ P1 પર જ્યારે પ્રકાશનું કિરણ આપાત થાય છે ત્યારે 7 રંગમાં વિભાજિત થાય છે, અને એની કિરણ પાછું P2 ઉપર જાય છે ત્યારે એક રંગ મળી જાય છે. બીજો પ્રિઝમ P2 એ બધા જ રંગોને ફરી ભેગા કરીને પુનઃ સંયોજન કરે અને કયા પ્રકાશમાં રૂપાંતરિત કરે છે? શ્વેત પ્રકાશમાં. આ અવલોકન પરથી ન્યૂટનને વિચાર આવ્યો કે સૂર્યપ્રકાશ એ કેટલા રંગનો બનેલો છે? તો કે સાહેબ 7 રંગનો. કોઈ પણ પ્રકાશ જે સૂર્યપ્રકાશ જેવા વર્ણપટ આપે છે જેને શું કહેવામાં આવે છે? શ્વેત પ્રકાશ કહેવામાં આવે છે. ક્લિયર છે બેટા? યસ સર, ક્લિયર છે. પ્રાકૃતિક વર્ણપટનું ઉદાહરણ આપો. આકાશમાં મેઘધનુષ્ય નિર્માણની ઘટના ટૂંકમાં સમજાવો. આકાશમાં મેઘધનુષ્યની ઘટના ટૂંકમાં સમજાવો. ક્લિયર છે બેટા? કોણ કે પ્રશ્ન કંજા ગુરુશંકા? હા તો શું કરી દેવાનો? બહુ પ્રશ્ન હોય તો રાઇઝ યોર હેન્ડ. એની પ્રશ્ન સર આની PDF ગ્રુપમાં સેન્ડ કરશો? નહીં કરું, કરી જ દો ને મારા વાલા, પણ અત્યારે નહીં હો ને, ચેપ્ટર પૂરું થાય પછી. સાહેબ પ્રિઝમ ફરીથી નો સમજાણું પ્રિઝમ, કોઈ બાત નહીં, જાગ્યા ત્યારથી હવા એટલે ભાઈ ચાલ ને યાર મેરે દોસ્ત. ચલો આવી ગયું પ્રિઝમ. નો સમજાય તો આમાં સમજાય દો. ચાલો એસ રાઈટ. करते हो तुम कन्हैया मेरा नाम हो रहा पतवार के बिना मेरी नाव चल रही हैरान जमाना मंजिल तो मिली नहीं तेरे संग मेरी नाव चल સર વી એટલે પર્પલ થાય, એટલે આ પર્પલ થાય હો ભાઈ. વી એટલે પર્પલ થાય. પલ પલ નહીં. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. IMP પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. આ પ્રિઝમ P1 છે. એ ભાઈ ગમના પડેલ જને હાજર તારા મની. આ પ્રિઝમ P1 બેટા. આ છે P2 પ્રિઝમ. प्रिज्म PQ P1 અને મારો टिकलो P2. चलो अब क्या होगा? यहाँ से कोई एक रेस आपात થાય છે એ ભાઈ ફરી વાર અહીંયા કોઈ પ્રકાશનું કિરણ આપાત થાય છે. પ્રકાશનું કિરણ શું છે બેટા? પ્રકાશનું કિરણ. પણ આ કેવો પ્રકાશ છે? તો કે શ્વેત. આપણે લખીશું શ્વેત પ્રકાશનું કિરણ. થોડુંક એડ કરીને લખીએ. શું કરીએ? થોડુંક એડ કરીને લખીએ. હોનો આંકડો પગી ગયો છે ભાઈ. હોનો આંકડો એટલે વહી ગયો. હોનો આંકડો. હોનો આંકડો કરો ગામમાંથી. પ્રકાશનું શ્વેત કિરણ છે. અહીંયા પ્રકાશનું કિરણ મળ્યું. એ પાછું આવી રીતે વિભાજિત છે. આ કલર આપણને રાતો કહીશું અને આ કલરને આપણે જાંબલી કહીશું. સૌથી ઓછું વિચલન રાતા રંગનું થાય, સૌથી વધુ જાંબલી રંગનું થાય. હવે આ બંને કિરણ અહીંયા મળશે એટલે ભેગા થઈ જશે અને આપણને એક રંગ મળશે. એ કેવો હશે? શ્વેત પ્રકાશ. તો ભાઈ P1 જ્યારે
પ્રકાશનું કિરણ જ્યારે પ્રકાશનું કિરણ P1 પ્રિઝમમાંથી જ્યારે પ્રકાશનું કિરણ P1 પ્રિઝમમાંથી પસાર થાય છે ત્યારે શું તો કે જ્યારે પ્રકાશનું કિરણ P1 પ્રિઝમમાંથી પસાર થાય છે ત્યારે તે પ્રકાશ એ 7 રંગમાં વિભાજિત થાય છે. કેટલા રંગમાં? 7 રંગમાં વિભાજિત થાય છે. જ્યારે આ રંગ P2 માંથી પસાર થાય છે, જ્યારે 7 રંગના કિરણો જ્યારે 7 રંગના કિરણો કયા પ્રિઝમમાંથી પસાર થાય છે? P2. કયા પ્રિઝમમાંથી પસાર થશે? P2. P2 પ્રિઝમમાંથી પસાર થશે તો જ્યારે 7 રંગના કિરણો P2 પ્રિઝમમાંથી પસાર થશે તો તે પ્રકાશ ફક્ત એક રંગી, જેને આપણે શું કહેશું? શ્વેત પ્રકાશ. શું કહેશું બેટા? स्क्रीनशॉट ले ले बच्चे, अच्छे से स्क्रीनशॉट ले ले. किसी रोज बारिश क्लियर છે બેટા? ઓકે સર, ઓકે બ્રો 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 વાહ, ડન છે. પ્રિઝમ સમજાઈ ગયું બધાને? દિલથી સમજાઈ ગયું? સર મેં કેટલા માન છું? ચશ્મા પહેરવાથી નંબર વધી જાય. હા વધે ને, ખોટા પહેરો તો, ખોટું પહેરો તો. બરાબર છે. યુટ્યુબમાં કેટલા વાગે લેક્ચર છે? લગભગ 11 વાગે હશે રવિવારે, 11 થી 1. કેટલા વાગે? અથવા તો 9 થી 11 હશે તો જાણ કરશે, નહીં હોય તો નહીં જાણ કરે. પછી મગજ નો ખાઈ જતા મને, ખોટા હેરાન ન કરતા મને બધા. મારો લેક્ચર તો નહીં હોય, મારો લેક્ચર તો કાલે હશે. કેટલા વાગે તને કહી દઉં, 2 મિનિટમાં કહી દઉં. મળીએ છીએ લેક્ચર ની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. આપ સૌને સ્વતંત્ર પર્વની ખૂબ ખૂબ શુભકામના. આવજો, ટાટા, બાય બાય, જય હિન્દ, જય ભારત. ડન. આગળનું કાલે કોઈ પ્રશ્ન હોય તો બોલો બેટા. રાધે રાધે. હે રાધે ગોવિંદ. યસ 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 બેટા, પ્રશ્નો પૂછો તમ તાર, નો ડાઉટ હો, ગમે એટલા પૂછી શકો છો. હા બોલો બેટા. સોનું સોહુ જી બોલીએ. સર કાલે પડકાર બેન્ચ નું કેટલા વાગે ચાલુ છે? પડકાર નહીં યાર, કાલે પડકાર નથી, પડકાર રવિવારે છે. હેલો સર, ઓકે સર. કાલ 15મી ઓગસ્ટ રજા છે કે ચાલુ છે? લા યાર તું યાર કેટલા વાગે જોઈન થયો તો? લેક્ચર માં જ કહી દીધું બેટા, શરૂ છે કાલે, બપોરે હશે લેક્ચર. કેટલા વાગે હું તને કહી દઉં હમણાં જ તું, હને? અત્યારે કહી દો ને સર. એટલે નક્કી તો કરવા દે મારા વાલા મેનેજમેન્ટ આરે, હો ને? કહું તને. ગ્રુપમાં મેસેજ નાખી દેજો સર. ઓકે સાહેબ. બીજું કઈ? ગ્રુપમાં મેસેજ શું, લિંકે નાખી દઈશ. પછી કઈ બોલ, બોલો ને ભાઈ પૂરું. હર હર મહાદેવ, હર હર મહાદેવ. સારું તો મળીએ છીએ સર. મારે ખાલી એસએસ નું મટીરિયલ લેવું છે, તો એની પ્રાઇસ કેટલી છે? આઈ ડોન્ટ નો. 8720 વાળા કોન્ટેક્ટ કરો મને.
ડન છે. Painted, painless learning.